જે સૂત્ર છે પૂજ્ય બાપુનું અને એના ભાગરૂપે કાલે તમે બોલીથી લઈને ભાષા સુધીની યાત્રામાં કઈ રીતે અભિવ્યક્તિ એ જ આત્મવિશ્વાસની પારાશીસી છે એના સંદર્ભમાં તમે જોયું હશે કે નિર્ભીક રીતે એટલા અજાણ્યા વ્યક્તિઓ વચ્ચે જંગલનો એક બાળક જે વન સાથે જીવન સાથે જોડાયેલો છે આપણી સાથે કેટલા સરસ રીતે અભિવ્યક્ત થાય છે અને એની સ્વાભાવિકતા ગુમાવ્યા વિના એટલે આ પ્રકારના ભાર વિના ભાવ સાથે કાલે આપણે ત્યાં જે જોયું સાહેબ નથી એટલે ઝડપથી એના વિશે વાત કરી નહીં તો એની હાજરીમાં એને ગમે પણ નહીં અને આપણને બીક પણ લાગે પણ મારા ને તમારા બધામાં 60, 70, 80ના દશકાના બધા જન્મ થયેલા શિક્ષક મિત્રો હશે કે ભાગ્યે જ કોઈ એવા સરકારી અધિકારી હશે ક્લાસ 1 અધિકારી કે જેની નિવૃત્તિ પછી લોકો એને એટલી જ સન્માન સાથે યાદ કરે. દાખલા તરીકે એમની નીચેની જ હરોળમાં કેડરમાં ડૉક્ટર TS જોશી સાહેબ કે છે બધા, તો આજે બી તરત જ કે સાહેબ આવી ગયા તો દોડીને તાત્કાલિક હું પહોંચું, નાસ્તામાં મોડું જ નથી થતું ને. આ જે ઉર્જા, આ જે ભાવ છે એ બહુ મોટી વસ્તુ મને તમને શીખવી જાય છે. એટલે અમે તો ઘણી વાર એવું કહેતા કાંઈ બોલે નહીં તો સાહેબની સાથે, એટલે કશું એની પાસે ઉપદેશાત્મક કશું જ આપણે ન પામીએ એમની પાસે, પણ એનો ભાવ જ એટલો છે. અને અત્યારના જે આ વોટ્સએપ જગત જે ફોરવર્ડ કલ્ચર છે એમાં એક જ માત્ર એવા 75+ અધિકારી છે કે જે રોજ અપલોડ કરે છે, ફોરવર્ડ નથી કરતા વાત. બીજું કે 20, 25, 30, હું તો 30 વર્ષથી સાહેબને ઓળખમાં છું ત્યારથી એક નિયમ કે રાત્રે કદાચ 2 વાગે સુવાનું થાય કે 3 વાગે સુવાનું થાય પણ સવારે 5 વાગ્યાથી ધ્યાનમાં બેસી ગયા, ઉઠી જ ગયા હોય. એ પરંપરા આજે પણ શરૂ છે. એટલે કામના કલાકો સાથે ઉર્જાનો સંચાર વધતો જાય છે, ઊંઘ ઘટતી નથી. દ્રષ્ટિમાં કેટલી તકલીફ છે. હમણાં કેરળ જઈને ટ્રીટમેન્ટ કરાય, હમણાં છેલ્લે જે પેશમિકા ડૉક્ટર આવે એટલે ઓશિકા નીચે મોબાઈલ મૂકી દે, વયા જાય એટલે પાછા કરવા માંડ્યામાં. એકમાત્ર આપણી સૂચિ કે એક નામમાં ખબર મેં ગ્રુપમાં લખ્યું હતું કોઈ એક બેનને કે ચિંતા ન કરશો લિસ્ટની, થઈ રહેશે. તરત મને ફોન આવ્યો મને કે આપણે એવું નહીં કહીએ, એને ફેરવી જ દો નામ. ફેરવું પછી તો આપણે લાઈન ઘણી બધી, પછી અમુકને પર્સનલ ફોન, ભાઈ તમે મહેરબાની મને પર્સનલમાં કહો, એમાં હું ગુજરી જઈશ. તો એ એક એક વ્યક્તિની વાતને સન્માન આપીને સ્વીકારવાની જે વાત છે ને, એનો પાયો રામબા ગ્રેજ્યુએટ ટીચર્સ કોલેજ પ્ર ત્રિવેદીની જે પરંપરા છે એ આજ સુધી સાહેબ વહન કરે છે. એના કારણે કાલે મેં ફરી વાર સ્પષ્ટ એટલે કરી કોઈને 5 બાપુ નથી આપતા સમજ્યા વગર. ત્યારે આટલા કાર્યક્રમોમાં આ રીતે જે સદલક્ષ્મીનો વપરાશ જે છે બાપુ દ્વારા, એને માટે બાપુ પાત્રો શોધે છે. એકમાત્ર પાત્રતા પ્રાપ્ત વ્યક્તિ પંડિત સાહેબ છે, એટલા માટે થઈને કામ કરે છે. અને આ પણ મારા તમારા જીવનની પ્રથમ વિરલ ઘટના છે કે તમે આવનારી પેઢીને કહેશો કે એવોર્ડ પ્રાપ્તિ પછી એવા એવોર્ડી શિક્ષકોનું સંમેલન માત્ર જ નહીં તાળીઓ પાડવાવાળું, પણ એની વાતના અવાજને ઉઠાવીને સરકાર સુધી પહોંચાડવા માટેનું મીડિયેટર પણ સાહેબ બન્યા છે. એટલે આઘાત અને પ્રત્યાઘાત સામે વિરુદ્ધ દિશામાં છે ને, એ સાહેબને ભાવનાત્મક સંદર્ભમાં લાગવું પડ્યું, કારણ કે એને જેવું પાયમાં એ જ વસ્તુ આપણા સુધી પહોંચે છે. એટલે આવા એક વિશેષ કાર્યક્રમમાં આજે જે 2 મહાનુભાવો ઉપસ્થિત થવાના છે માતૃભાષા માટે, આદરણીય બોરીસાગર સાહેબ, 86+ સાહેબે ખાસ હેતુપૂર્વક લખાયું આપણા કાર્ડમાં કે બધાને ખ્યાલ આવે. અને એ જ રીતે માનનીય અરુણભાઈ દવે સાહેબ, બંનેની ઉપસ્થિતિ સાથે આજના આ કાર્યક્રમનો શુભારંભ કરીશ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. સમૂહ આપણે શાંતિ મંત્રથી આજનો આ મંગલ કાર્યક્રમનો પ્રારંભ કરીએ. ઓમ સહનાવવતુ સહનૌ ભુનક્તુ સહ વીર્યં કરવાવહૈ તેજસ્વિનાવધીતમસ્તુ મા વિદ્વિષાવહૈ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. નમસ્કાર. હરિયા ભર્યા ને ભર્યા ભર્યા આપણે સૌ કાલની વાતને મનમાં ગુંજતી કરી અને કાલના આ પરિસંવાદના મુખ્ય શીર્ષકને સાર્થકતાની કક્ષા સુધી લઈ જવા માટે ગુજરાત રાજ્યના માન્યતા પ્રાપ્ત બંને પ્રબુદ્ધ વક્તાઓની ઉપસ્થિતિ સાથે આજના આ કાર્યક્રમના પ્રારંભ પૂર્વે આપણી સાથે
લોકભારતી યુનિવર્સિટી શબ્દ હમણાં ઉમેરાય પણ માત્ર ખાલી લોકભારતી અને અરુણભાઈ દવે એમ સામે મૂકો તો પણ એમનો પરિચય પર્યાપ્ત છે. એવા વિજ્ઞાન અને સંવેદનાની હરતી ફરતી યુનિવર્સિટી એટલે આદરણીય ડૉક્ટર અરુણભાઈ દવે અહીંયા અગ્રીમ હરોળમાં બિરાજિત છે. ખૂબ તાળીઓથી વંદન સાથે 3 જિલ્લાના રાષ્ટ્ર, રાજ્ય, ચિત્રકૂટ અને સાંદીપની એવોર્ડ વિજેતા શિક્ષકો આપનો વંદન સાથે આવકાર કરે છે. માનનીય ડૉક્ટર પંડિત સાહેબ અને જોશી સાહેબની આજ્ઞાથી ગઈકાલે આખો દિવસ જે પરિસંવાદ, પરિચર્ચા અને હરિયા ફર્યા એનો સાર્ગબ આપણે રાત્રિ બેઠકમાં કરેલો અને દરેક જૂથમાં આપણા ભાષાના કન્વીનરશ્રી દ્વારા, તમારા દ્વારા જે મુદ્દાઓ આવ્યા, કેટલાક મુદ્દાઓને કઈ રીતે આગળ લઈ જવાય એની પાછી તમે ગયા પછી પાછી બેઠક થઈ અને એ આખું જ એનું સારગર્ભ લઈ અને કાલે આપને વાત કરી એમ અમારા લાભ શંકરભાઈ, આજે જ મને સવારે કીધું કે લાભ શંકર પછી પૂરું થઈ ગયું, પછી ભાઈ ન લાગે ત્યાં. હા, એટલે એવા લાભ શંકર જોશી કે એણે કાલનું આખું જ કન્ક્લુઝન કર્યું છે અને આજે જ્યારે આદરણીય બોરીસાગર સાહેબ આપણી આગળ ભાષાની વાત કરશે ત્યારે આપણે શું ઈચ્છીએ છીએ સરકાર, સમાજ અને સંચાલક પાસે એનું આખું જ જે સારગર્ભ તૈયાર કર્યું છે માનનીય જોશી સાહેબે, ત્યારે આજની આ બેઠકના પ્રારંભમાં પુનઃ આપ સૌનું સ્વાગત. અને શ્રી એલવી જોશી સાહેબ એક એવી સ્કૂલમાં કે એના પ્રિન્સિપાલ પણ રાજ્ય રાષ્ટ્ર એવોર્ડ વિજેતા જે આવી શક્યા નથી, શકુંતલાબેન, એ પોતે પણ રાજ્ય રાષ્ટ્ર એવોર્ડ વિજેતા શિક્ષક અને સંદેશ વર્તમાન પત્રમાં લગભગ 20 વર્ષથી આપની આ જ એવું લખેલા આવે, રોજ દિન મહિમા આવે અને નીચે લખેલું હોય જમણી બાજુમાં એલવી જોશી, એટલે ઘણા કે આ જ હું કહીએ એ જ એલવી જોશી છે. અને ભાષા વિશે એટલું બધું સરસ કામ કર્યું, વિવિધ NGO સંસ્થા સાથે જોડાઈને એટલું કામ કર્યું, વિવિધ જગ્યાએ પરિસંવાદો થાય ભાષાનો, એમાં પણ એનું એટલું પ્રદાન. અને આપ જાણો છો માતૃભાષા પ્રતિષ્ઠાન સંસ્થાન એના પણ 89 છે, એટલે કે આખું સૌરાષ્ટ્રના બધા જ જિલ્લાઓમાં રોજ સવારે માતૃભાષાનો એક સરસ રસથાળ જ્ઞાનાત્મક આવે. એ ન માત્ર ફોરવર્ડ કરો પણ એમાં પાછો ફોન પણ આવે, તેનો અર્થ પણ સમજાવે. એ રીતે પણ અત્યારે સક્રિય રીતે જોડાયેલા છે. પૂજ્ય બાપુની હમણાં અમે પુસ્તક તુલા કરેલી જુનાગઢ શહેરમાં, એ આખું વાંચન વલોણું એ શીર્ષક સાથે પણ જોડાઈને ખૂબ સરસ રીતે જુનાગઢને જીવતું અને જાગતું રાખે છે ભાષા થકી. એવા લાભશંકર જોશીને આજની આ પ્રથમ બેઠકમાં, ગઈકાલે રાત્રિ બેઠકમાં આપણે જૂથમાં કરેલી ચર્ચાના સંચયને પ્રસ્તુત કરવા માટે આપણે સૌ વતી વિનંતી છે. લાભશંકર જોશી. નમસ્કાર. ધારા એ આનંદ એટલે આનંદ ધારાના પ્રકલ્પ નીચે ઉપસ્થિત પરમ આદરણીય શ્રી અરુણભાઈ દવે, પરમ આદરણીય અને આપણા સૌના માર્ગદર્શક, પ્રેરક એવા પંડિત સાહેબ, TS જોશી સાહેબ, તેમજ આપ સૌ સારસ્વત મિત્રો, જ્યારે રામાયણમાં એક શ્લોક આવે છે, પુષ્પક વિમાનમાં લંકા પર વિજય મેળવીને પરત આવે છે ત્યારે લક્ષ્મણ એ સોનાની નગરી જોઈને બહુ ખુશ થાય છે. ત્યારે રામ એને જવાબ આપે છે કે લક્ષ્મણ, અયી મેં સ્વર્ણમયી લંકા ન રોચતે, જનની જન્મભૂમિશ્ચ સ્વર્ગાદપી ગરીયસી. પણ અહીંયા એક શબ્દ ઉમેરવાનું મન થાય છે, જનની જન્મભૂમિ જન્મ ભાષા ચ સ્વર્ગાદપી ગરીયસી. માતા, માતૃભૂમિ અને માતૃભાષા એ સ્વર્ગ કરતા ચડિયાતા છે. એક માતા એક બાળકને લઈને રવિન્દ્રનાથ ટાગોર પાસે જાય છે કે મારે આ બાળકનું નામ રાખવું છે, આપ નામ સૂચવો. એણે માત્ર થોડી સેકન્ડ વિચારીને કીધું કે આનું નામ અમર્ત્ય રાખો. ત્યારે એણે જતા જતા ફરી એકવાર પૂછ્યું કે આ નામને સાર્થક કરવા મારે શું કરવું જોઈએ? ત્યારે ટાગોર કહે છે એમને એમની માતૃભાષામાં ભણાવજો. અને સાચે જ એ માએ એ અમર્ત્યને બંગાળી ભાષામાં, એ માતૃભાષામાં એમને શિક્ષણ આપ્યું અને એ બીજા કોઈની પણ આપણા નોબેલ પારિતોષિક વિજેતા અમર્ત્ય સેન, એ અમર્ત્ય અમર થઈ ગયા માત્ર માતૃભાષાના શિક્ષણને કારણે.
જ્યારે આવી બધી ચર્ચાઓ થતી હોય ત્યારે ઉડીને આંખે વળગેવી બે વાત આવે છે કે ગુજરાતી ભાષામાં આવી વિટમણા શા માટે, આ શું થવા જઈ રહ્યું છે? તેના માટેના બે કારણો જોવા મળે. એક તો અંગ્રેજીયતનો હુમલો. અંગ્રેજી ભાષા ખૂબ જરૂરી છે, પણ બિનજરૂરી આપણે એનો ઉપયોગ કરતા થઈ ગયા છીએ. આપણે એક કંઈક વિશિષ્ટ માનતા થઈ ગયા છે કે અંગ્રેજીના શબ્દો બે ચાર બોલી જઈએ એટલે ઘણું સારું થાય. પરંતુ અંગ્રેજી અને ગુજરાતી બંને શબ્દો જ્યારે ભેગા થાય છે ત્યારે એક નવી ભાષા ઊભી થાય છે. આપણે આસપાસ આવા શબ્દો કેટલાય સાંભળીએ છીએ. બહુ માત્ર 5 જ મિનિટમાં ભૂમિકા બાંધીને હું સીધી જ 10-12 મિનિટમાં આ વાત પૂરી કરીશ. આપણે આવા શબ્દો સાંભળીએ છીએ કે બાજુની મમ્મી એ કોઈ પડોશમાં જાય છે અને પૂછે છે કે તમારું પિન્ટુ ક્યાં ગયો? તો કે અભી હાલ મિલ્ક પીને સ્લીપ થઈ ગયો. મિલ્ક પીને સ્લીપ થઈ ગયો. આપણી કાઠિયાવાડી ભાષામાં શું કહીએ? ભાઈ દૂધ પીને ઘોટાઈ ગયો, હોઈ ગયો. એમાં કેટલી મીઠાશ છે. આપણા ગુજરાતી શબ્દોમાં, સંબંધોમાં મીઠાશ છે. જ્યારે ઘણા બધા બહેનો બેઠા હોય કોઈ પ્રસંગોપાત અને કોઈ બાળક અવાજ કરે કે આંટી, એટલે બધી આંટીઓ જોશે. એની માસી, કાકી, ફૈબા, પડોશની બધા સામું જોશે, કોને બોલાવ્યો. પરંતુ ગુજરાતીમાં આ મીઠાશ છે. એમ કહેશે કે મામી, એટલે કોણ જોશે? જે મામાને પરણી છે એ જ મામી જોશે. આ આપણી ભાષા, આપણા સંબંધોમાં એક પ્રકારની મીઠાશ છે. અને એટલે જ આપણે કહેવું પડે કે 4 વસ્તુ યાદ રાખવાની કે આપણી 4 ભાષા આપણી પાસે છે. સંસ્કૃત એ મારી નાની માં છે, હિન્દી મારી માસી છે, અંગ્રેજી એ પડોશન છે. એની સાથે વ્યવહાર કરાય પણ માપમાં રખાય, વાટકી વ્યવહાર ખરો. અને ગુજરાતી મારી માં છે. આ વાતને ધ્યાનમાં રાખવાનું છે. અને આપણે આ આપણી માતૃભાષાના ગુણગાન ગાવા માટે અહીંયા ભેગા થઈ ગયા છે. ઘણીવાર પૂછે કે બાળક અથવા કોઈ ઘરના એમ કહે કે અમારા ફલાણા અંકલ ઓફ થઈ ગયા. આ શબ્દ ક્યાંથી આવ્યો ખબર નથી. મારા પુસ્તકમાં માનવ પુષ્પોની મહેકમાં 365 વ્યક્તિઓને એટલા સરસ શબ્દોથી મેં મટાયરા છે. કારણ કે જન્મ એમાં આવે ને મૃત્યુ આવે, તો એવા કેટલા સરસ શબ્દો છે આપણે ત્યાં. પણ એને બદલે કે ઓફ થઈ ગયા. જો જ્યાં ઓફ થતું એવું બોલાતું હોય ને ત્યાં એને કહેવું જોઈએ કે તમારે કુટુંબમાં જ્યારે બાળકનો જન્મ થાય ને ત્યારે અમારે ત્યાં એ બેબી કે બાળક ઓન થયું એમ કહેવું જોઈએ. માત્ર ઓફ થઈ ગયા ને આવા શબ્દો શા માટે વાપરીએ આપણે? તો આવી ઘણી બધી વાતો એ છે, પરંતુ અત્યારે માત્ર આપણે એક વિષય ઉપર જવા માંગીએ છીએ. 20 મુદ્દાનો કાર્યક્રમ છે આપણો. યોગાની યોગ 20 મુદ્દાનો કાર્યક્રમ છે. સૌ પ્રથમ તો એ શિક્ષક શું કરી શકે, આપણે 2 ભાગમાં આ વાતને મૂકીએ છીએ. આપ બધા શિક્ષકો છો, સમાજમાંથી આવીએ છીએ, તો સમાજ શું કરી શકે, શિક્ષક શું કરી શકે, એના 10 મુદ્દાઓ આપું છું. ગઈકાલે કન્વીનર મિત્રોએ બધાએ ખૂબ મહેનત કરીને આ ગ્રુપ બનાવીને આપણે આ તારણો તૈયાર કર્યા અને પછી પંડિત સાહેબને અમે બધા લગભગ 1 વાગ્યા સુધી બેસીને આ તૈયાર કર્યું. ત્યાર પછી 1 કલાક વધારે બેસીને આ તમારી પાસે એ મુદ્દાઓ મૂકું છું. આપણા સંબંધોમાં કે પરિવારમાં, આપણા સંબંધોમાં કે પરિચયમાં આવતા પરિવારના બાળકો ગુજરાતી માધ્યમની શાળાઓમાં પ્રવેશ મેળવે અને ભણે એ માટેની પ્રેરણા આપણે સૌએ આપવી જોઈએ. આપણી પર બહુ મોટી અપેક્ષા છે. તમને પૂછશે કે અમારે શેમાં પ્રવેશ મેળવવો, ગુજરાતી માધ્યમમાં કે અંગ્રેજી માધ્યમમાં, તો તમારે એને સમજાવવું જોઈએ કે શા માટે ગુજરાતી માધ્યમમાં. આપણે એની અત્યારે ચર્ચા કરતા નથી, પણ તમે બધા સક્ષમ છો. આપણે એને સમજાવવું જોઈએ કે શા માટે ગુજરાતી માધ્યમમાં આપણે ભણાવવા જોઈએ. બીજો મુદ્દો છે, શાળા કક્ષાએ, જિલ્લા કક્ષાએ ધોરણ 10 અને 12નું બોર્ડનું પરિણામ આવે ને ત્યારે ગુજરાતી વિષયમાં વધારે માર્ક્સ હોય, વધારે ગુણ હોય, એને પુસ્તકોથી એને સન્માનિત કરવા જોઈએ. અને આ વાત, આ પ્રયોગ આપણે સ્થાનિક કક્ષાએ પણ લઈ શકાય. ધોરણ 9, 11 કે પ્રાથમિક કક્ષામાં પણ ગુજરાતી વિષયમાં વધારે ગુણ આવે તો એને આપણે પુરસ્કૃત કરીએ. ગુજરાતી વિષયનો કોઈ ભાવ જ નથી પૂછતું. ગણિતમાં વધારે માર્ક આવે તો વાહ વાહ થાય, વિજ્ઞાનમાં, અંગ્રેજીમાં, પણ ગુજરાતી વિષય વિશે બધા બહુ બેદરકાર રહીએ છે. જો આવું આપણે કરીશું તો એની અસરકારકતા
વધારે રહેશે. પુસ્તકો ખરીદવા, બાય બોરો સ્ટીલની વાત છે આ. પુસ્તકો ખરીદવા, વાંચવા અને પાછું વંચાવવા, આ 3 પ્રક્રિયા શિક્ષક પાસે હોવી જોઈએ. આપણા ઘરમાં નાનું અમથું એક ગ્રંથ મંદિર હોવું જોઈએ. પુસ્તકો રાખો થોડા, ત્યાં લખો ગ્રંથ મંદિર. આ આપણા ઘરમાં હશે તો કોઈ આવીને જોશે કે આ શું છે, મંદિર તો જે પણ આ ગ્રંથ મંદિર છે, તો એને પણ આવી પ્રેરણા થશે. જેમાં સાહિત્યિક સ્પર્શ હોય એવું કોઈ એક ગુજરાતી સામયિક આપણા ઘરે આવવું જોઈએ. બાલસૃષ્ટિની ગઈકાલે વાત કરી હતી. માતૃભાષા ગૌરવ પ્રતિષ્ઠાન દ્વારા ભાષા મારી ગુજરાતી ત્રિમાસિક અંક પ્રગટ થાય છે. ખાતરી સાથે કહું, પહેલા પાનાથી છેલ્લા પાના સુધી બુકલેટ ટાઈપની છે પુસ્તિકા આખી. એમાં એક જોડણી ભૂલ તમે કાઢી બતાવજો. આ તમને એક પડકાર છે. એટલી કાળજી લેવામાં છે. જો આવું સામયિક તમારી પાસે આવશે ને તો તમને થશે કે આ માતૃભાષાનો એ મહિમા એ શું છે. સાર્થ જોડણી કોષ કે મોટા કોષનો ઉપયોગ કરવો અને આપણી શબ્દ સમૃદ્ધિ વધારવી જોઈએ. અમે એટલા ગ્રુપ ચલાવીએ છીએ, હમણાં એની પણ વાત કરી, તો એમાં કેટલાય પ્રશ્નો હોય કે આનો અર્થ શું થાય. શું કામ અમને પૂછે, ભાઈ તમે એક શબ્દકોશ રાખો ને, એ શબ્દકોશને ઉથલાવો. દરેક પાસે એક શબ્દકોશ હોવો જોઈએ. જુનાગઢમાં તરુણભાઈને ખ્યાલ છે, સાથે મળીને 350 રૂપિયાનો મોટો કોષ રતિલાલ નાયકનો મેં લીધો. કેટલા લીધા? 100 આ મંગાવ્યા. એમાંથી વળતર પેટે અમને 250 રૂપિયા મળ્યું અને 150 રૂપિયા બીજા એક દાતા મળી ગયા. એટલે અમે પ્રત્યેકને 100 રૂપિયામાં 100 વ્યક્તિઓને આ શબ્દકોશ પહોંચાડ્યો. આ કેટલી મોટી વાત છે. આવું આપણે કરી શકાય. ગઈકાલે જ વાત કરી કે ખિસ્સા કોષ આપણી પાસે હોવો જોઈએ. હું તો સાર્થ જોડણી કોષ કરતાં પણ તમને ભલામણ કરું છું કે મોટો કોષ રાખવો. કારણ કે એમાં વ્યાકરણના ઘણા બધા મુદ્દાઓ આવી જાય છે, એમાં અંગ્રેજી શબ્દોની જોડણી આવી જાય છે, એમાં એ અપગ્રેડ થયો છે. જ્યારે સાર્થ જોડણી કોષમાં અપગ્રેડ નહીં જોવા મળે તમને. સોપારીનો અર્થ તમે જોજો, એમ જૂનો શબ્દ છે, પણ આપને ખબર છે કે સોપારીનો અર્થ હવે બદલાયો છે. ફળ તો છે પણ એક બીજો પણ અર્થ છે. એ માત્ર તમને ક્યાં જોવા મળશે? એ મોટો કોષ જે છે એ મોટો કોષમાં તમને જોવા મળશે. મોબાઈલમાં ગુજરાતી લિપિનો જ ઉપયોગ કરવો જોઈએ. શા માટે અંગ્રેજીમાં લખીએ? અમારે માતૃભાષા ગૌરવ પ્રતિષ્ઠાનના, આવો બોરીસાગર સાહેબ, આપને નમસ્કાર, વંદન. માતૃભાષા ગૌરવ પ્રતિષ્ઠાનના 48 ગ્રુપ ચાલે છે, જૂથ ચાલે છે અમારા. એમાં તમને પણ હું વિનંતી કરું છું કે આપણું જૂથ છે જ એવોર્ડી, એમાં તમે જો મને જાણ કરશો તો તમને એ જૂથમાં મૂકી દેશું. દરરોજ 3 થી 4 વ્યાકરણ, સાહિત્ય ને સ્પર્શ થાય એવી સરસ મજાની વાતો મૂકવામાં આવે છે. તમારું ગુજરાતી વ્યાકરણ ખૂબ સારું થઈ જશે. તો એમાં પણ જેને જોડાવવું એ જોડાઈ શકે છે, પણ શરત એ છે અહીંયા જે મેં કીધું એ ગુજરાતી લિપિમાં તમારે લખવું જોશે. ત્યાં જીએમ ને જેસ કે નહીં ચાલે. અંકલ જે કે એટલે આપણે ખબર ન પડે શું કહે, તો કે જય શ્રી કૃષ્ણ, સુપ્રભાતમ, શુભ રાત્રિ, નમસ્કાર, નમો નમઃ, કેટલા સુંદર શબ્દો છે. આપણે એનો પ્રયોગ કરીએ બાળકોની સામે તો બાળકો પણ આવું બોલતા થશે. બાળકોના નામ જ્યારે રાખો ત્યારે અર્થસભર અને શુદ્ધ રીતે પણ એ લખાવા પણ જોઈએ. બાળકોના નામ અર્થસભર રાખો. જેનો કોઈ અર્થ જ ન થતો હોય એવા નામ શું કામ રાખવા જોઈએ? સ્વીટી નામ રાખે, પિંકી નામ રાખે, એના કોઈ અર્થ નથી. સારા નામ રાખો. ઘણા બધા પૂછે છે, જ્યારે તમે આ ક્ષેત્રમાં આવશો ને તમને પૂછશે કે સારું નામ કયું, અને ગૌરવ અનુભવે છે સારું નામ રાખવા માટે. અને જોડણી પણ સાચી અને શુદ્ધ હોવી જોઈએ, એ પણ આપણે એનું ધ્યાન દોરાય. અલકા લખે તો લ અડધો ન લખો, અલકા લખો. આપણે કહેવાનું જ ત્યાં જઈને. આવી એક ટેવ રાખો. વિનોદ ભટ્ટ કહે છે કે જ્યારે તમે ખોટી જોડણી જુઓ છો ને ત્યારે તમને આંખમાં કણાની જેમ ખૂંચવું જોઈએ. આ કણાની જેમ જ્યારે ખૂંચતું થઈ જશે ને, અહીંયા આપણે જોઈએ તો આપણું ધ્યાન તરત અહીંયા જવું જોઈએ. આમ જ્યાં જોઈએ ક્યાંય આવે તો આપણું ધ્યાન ત્યાં જવું જોઈએ કે ક્યાં અહીંયા આપણે ધ્યાન દોરી શકાય એમ છે, અને ધ્યાન દોરવાનું જ. યાદ રાખો, કોઈ પણ વિષયનો શિક્ષક પ્રથમ માતૃભાષાનો શિક્ષક છે. આમાં કોઈ છટકી નહીં શકે. હું તો સમાજશાસ્ત્રનો શિક્ષક છું, હું વિજ્ઞાનનો શિક્ષક છું, પણ પ્રથમ એ માતૃભાષાનો શિક્ષક છે. ઘર કે દુકાનો પરના નામપટ, જેને આપણે સાઇનબોર્ડ કહીએ છીએ, ગુજરાતીમાં એને નામપટ કહેવાય છે. ઘર કે દુકાનો પરના નામપટ
ખોટી રીતે લખાયા હોય તો તેનું ધ્યાન દોરવું. મને તો આવી ટેવ પડી ગઈ છે. હું હમણાં જ ગયા અઠવાડિયે ત્યાં અમારી હવેલી ગલીનો બહુ સરસ વિસ્તાર છે, ત્યાં નવી દુકાન બની, હું એની પાસે ગયો. હું કહું સરસ દુકાન બનાવી, ભાઈ રાજી થયા. એમ કે કોઈ ગ્રાહક હશે. પછી મેં હળવેકથી કીધું પણ તમે જ્યાં વિજય લખ્યું છે ને એ ખોટું લખ્યું છે. રસો આવે, વી ઉપસર્ગ છે, તમે દીર્ઘ ન લખો તો થોડાક ઝંખવાણા પડી ગયા કે મેં 5,000નો એમાં ખર્ચ કર્યો છે. હું કહું બદલાવશો નહીં, પણ હવે જ્યારે લખવાનો ઉપક્રમ આવે ને ત્યારે તમે રસ્વ લખજો. પછી હળવેકથી મને કે તમે શિક્ષક છો ને. મને ગમ્યું કે એને એટલી ખબર પડે છે કે શિક્ષક આ ભૂલ સુધારી શકે છે. આપણે આ સિવાયની મુખ્ય મુદ્દાઓ કહું છું કે શિક્ષક શું કરી શકે. હવે એ વાત ઉપર આપણે જઈએ છીએ કે માય બાપ સરકાર શું કરી શકે, આપણે એને શું ભલામણ કરી શકીએ, આપણે શું એને આગ્રહ કરી શકીએ. એના કેટલાક 8-10 મુદ્દાઓ આપું છું. અંગ્રેજી માધ્યમની શાળા જ્યાં જ્યાં હોય ને ત્યાં માતૃભાષા ગુજરાતી એનું સબળ હોવું જોઈએ, સમૃદ્ધ હોવું જોઈએ. અંગ્રેજી માધ્યમમાં તો એવું જ માને છે કે ગુજરાતી તો એ પાસ થઈ જાય તો ચાલે નહીં. એ ગુજરાતી એનું સારામાં સારું હોવું જોઈએ. અહીંની જે સંસ્થા છે, ભરાડ સાહેબની સંસ્થા છે, એ બધામાં એક જ સૂત્ર છે કે અંગ્રેજી માધ્યમ ગુજરાતી ઉત્તમ, ગુજરાતી માધ્યમ અંગ્રેજી ઉત્તમ. આપણે અંગ્રેજી ભાષાનું સ્વાગત કરીએ છીએ, પરંતુ એ ગુજરાતીના ભોગે નહીં. બોર્ડની પરીક્ષામાં અધધ કહી શકાય એવી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ નાપાસ થયા છે. આજે આ વર્ષે પણ એટલા બધા થયા. શું કામે? જે બાળક જન્મથી નહીં, બિફોર 9 months એ ભાષા સાંભળતો હોય ગુજરાતી, જન્મ પછી એ સાંભળે છે, બોલે છે, એ 17 વર્ષનો થાય છે, 15-17 વર્ષનો, ત્યાં સુધી ભણ્યા પછી માત્ર 35 ગુણ નથી લાવી શકતો. આ કેવી વિટંબણા આપણી છે. શું થવા બેઠું છે? અંગ્રેજીમાં તો કે 50 ગુણ ગોખી મારે, પણ ગુજરાતીમાં તો ચાલે. અમે સ્પર્ધાત્મક પરીક્ષા સાથે જોડાયેલા છીએ ને ત્યારે મને ખબર છે કે આવા પ્રશ્નો આવે છે કે બધું તૈયાર થઈ ગયું છે સાહેબ એમ કહે છે, પણ ગુજરાતીમાં ટપ્પો પડતો નથી. ગુજરાતીના વર્ગો થાય છે એ પણ આપણા માટે ઘણું સારું છે કે આપણે એ બાને પણ ગુજરાતી એને શીખવી શકીએ છીએ. એટલે એ માટે શું કરવું જોઈએ તો કે વિદ્યાર્થીઓને એ ભાષા શિક્ષણ આપવું જોઈએ અને શિક્ષકોને પ્રશિક્ષણ આપવું જોઈએ. માત્ર આપવા ખાતરની તાલીમ નહીં, પણ ખરા અર્થમાં પ્રશિક્ષણ આપવું જોઈએ, એને પાયામાંથી શિક્ષણ આપવું જોઈએ. આ ખાસ આપણે ભાર મૂકીને વાત કરવાના છીએ. આપણા છાપાઓ, વર્તમાનપત્રોમાં અને ગુજરાતી ચેનલો, જે સમાચાર માધ્યમોમાં જે સમાચારો પ્રગટ થાય છે, એમાં જુઓ તો અસંખ્ય ભૂલો આવે છે. એનું ધ્યાન દોરી શકાય. મારે કોઈ બ્રોશર આવે ઘરે તો હું એમાં કુંડાળા કરીને, અમારે એક અમૃત આહાર મોલ છે, એક જ 10 લીટીમાં એની 25 ભૂલો હતી. મેં એને પાછું મોકલ્યું. મને કે મેં 10,000 છપાવી. હું કહું તો હવે અમને તો કયો, અમે હાવ મફતમાં તમને પ્રૂફ રીડિંગ કરી દેશું. એટલે આવી જાગૃતિ લાવવાની જરૂર. બીજી વખત એણે મને મોકલાયું સાચા અર્થમાં, એ દુકાનદાર હોવા છતાં આપણે આવું ધ્યાન દોરીશું. એટલે સમાચારોમાં જ્યારે આવા આવે છે ત્યારે એનો તંત્રીનો કે પત્રકારનું આપણે ધ્યાન દોરીએ. અમારે 48 ગ્રુપમાં પત્રકારોનું પણ એક ગ્રુપ છે, એમાં 140 પત્રકારો જોડાયા છે. એને પણ અમે આ શિક્ષણ આપી રહ્યા છીએ. ધર્માચાર્યો, કથાકારોના માધ્યમથી માતૃભાષામાં મહિમાનું ગાન કરવામાં આવે. પ્રત્યેક શાળામાં આ ખાસ મુદ્દો છે. પ્રત્યેક શાળામાં અઠવાડિયે 1 તાસ વાંચન માટે કે પુસ્તક માટેનો હોવો જોઈએ. પંડિત સાહેબનો તો આગ્રહ છે કે 1 તાસ શું કામે, 1 કલાક આપો. પરિપત્ર થઈ ચૂક્યો છે, પરંતુ એની અમલવારી એ થવી જોઈએ. તપોવનની ભૂમિકાએ સગર્ભા માતાઓને ભારતીય સંસ્કૃતિના અનુરૂપ શિક્ષણ આપવું, જેથી તે માતા શ્રેષ્ઠ અને દિવ્ય સંતાનનો જન્મ આપી શકે. એવા સંસ્કારો આપીએ આપણે, અને એ માત્ર આપણી સંસ્કૃતિમાં, આપણી ગુજરાતીમાં છે. પ્રાદેશિક શબ્દો કે બોલીને માન્ય ભાષા સાથે જોડી એ શબ્દો કે બોલીને પણ ગૌરવ અપાવવું. ભાષા નિયામકની કચેરી કે ગુજરાત સાહિત્ય અકાદમી બોલીઓના શબ્દોનો પણ શબ્દકોશ તૈયાર કરી શકે. સરકારી ખાનગી કચેરીઓના નામપટ અંગ્રેજીમાં હોય તો પછી ગુજરાતીમાં પણ લખાવવું જરૂરી છે. જેમ મહારાષ્ટ્રમાં આ છે કાયદો, એવી રીતે આપણે પણ હોવું જોઈએ. 2 વર્ષ પહેલાં 21 ફેબ્રુઆરીના દિવસે આ જાહેર કર્યું હતું, પણ કંઈ થઈ શક્યું નથી. પણ અમલવારી થવી જોઈએ. રાજ્યના પ્રત્યેક વહીવટમાં પરિપત્રો હોય, ફોર્મ્સ હોય,
કોર્ટના ચુકાદાઓ હોય વગેરે ગુજરાતીમાં જ હોવા જોઈએ. ફરી એક વખત વાંચે ગુજરાતનો પ્રકલ્પ શરૂ કરવાની જરૂર છે. જો કે વાંચે જુનાગઢની શરૂઆત અમે કરી છે, તમે પણ વાંચે સોમનાથ, વાંચે અમરેલી શરૂ કરી શકો છો, જેથી કરીને યુવાનોમાં, શિક્ષકોમાં અને વિદ્યાર્થીઓમાં એ એક વાંચન પ્રીતિ વધે. તમામ કચેરી જેમ કે બેંક હોય, LIC હોય, પોસ્ટ ઓફિસ હોય, નિમણૂક થનાર કર્મચારી ગુજરાતી ભાષા બોલી શકે, વાંચી શકે તેવી તેને તાલીમ આપવી જોઈએ. આપણે મોટા મોટા સાઇનબોર્ડ મૂકવામાં આવે છે જાહેરાતના, એમાં પણ તમે ધ્યાન દોરી શકો. અમારે હમણાં જ્યારે માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું ત્યાં આવ્યા ત્યારે એક બહુ મોટા અક્ષરે લખ્યું હતું કે જુનાગઢની ભૂમિમાં સંત સુરાની ભૂમિમાં તમારું સ્વાગત છે. એમાં સુરા શબ્દ શુરા હોવું જોઈએ. સ તાલવ્ય સાહેબ, એને બદલે સ દંત્ય હતો. શું અર્થ થઈ જાય? સુરા એટલે મદિરા થાય, દારૂ થાય. મેં એમાં લખ્યું, મેં તરત એમાં લખ્યું, મને એમાં ટેગ કરેલો હતો. હું કહું આ તમે જુનાગઢની પ્રજાનું અપમાન કરો છો, તમે વડાપ્રધાનનું અપમાન કરો છો. એટલે આવી જ્યાં જ્યાં ભૂલો થાય ત્યારે આપણે નામ નિર્દેશ કરીએ, જરાય અચકાયા વગર. આપણે ક્યાં કાંઈ એની પાસે કંઈ લેવું છે? આપણે આપણી વાત મૂકવી છે, આપણી વાત આપણે મૂકવી જોઈએ. ફરી એકવાર માતૃભાષા ગૌરવ પ્રતિષ્ઠાન દ્વારા પણ હું તમને આહવાન કરું છું કે આટલા બધા મિત્રો છે, બધા જોડાઓ અને એ પ્રસાર અને પ્રચારના માધ્યમથી એક બહુ મોટું કામ થશે. 48 ગ્રુપમાં તમે જે જિલ્લામાં હશો તમારે માત્ર એટલું લખવાનું કે આ તમારું નામ અને આ જિલ્લો, એટલે તમને એ જિલ્લામાં જોડી દેશું. છેલ્લે હરદ્વાર ગોસ્વામી કહે છે, એક ઘાને કટકા ત્રણ, એક ઘાને કટકા ત્રણ, જો આ સમજવું હોય તો ગુજરાતી ભણ. નમસ્કાર. 11 મિત્રોએ તાળી પણ પાડી આ પૂરું થયા પછી, એનો પણ આભાર. એની પાછી 2 તાળી પડી. જોશી સાહેબે જે વાત મૂકી ને મુદ્દાઓની, એ આપણી જ વાત અહીંયા મૂકી છે અને એ વાતના વિચાર વિસ્તારને એણે પોતે રજૂ કર્યો. જોશી સાહેબને કાલે માનનીય પંડિત સાહેબ સાથે ચર્ચા થઈ મુજબ આ જે બધું રાત્રિ વર્ક તેમણે કર્યું છે, કલાક રાતના 2 વાગ્યા સુધી, આ બધી જ વસ્તુઓનો આપણા વોટ્સએપ ગ્રુપમાં મૂકાશે અને હજુ પણ એમાં તમને કંઈક આ વસ્તુ ઉમેરવા જેવી છે તો આપણે એમાં એ વસ્તુને જીવંત રાખીને એક ફાઇનલ ટચ આપશું. એટલે એમનો ખૂબ આભાર. 2 વિષય છે ને એ આમ એકબીજાના પૂરક છે. 360 ડિગ્રી ઇવેલ્યુએશન અને માતૃભાષા બે એકના પૂરક છે. તો આ એક વિશિષ્ટ વિષયને માટે જેમ માતૃભાષા માટે આખા રાજ્યમાંથી ISI બ્રાન્ડની જેમ બોરીસાગર સાહેબ ઉપર પંડિત સાહેબ અને થિંક ટેકે પસંદગી ઉતારી, એવું 360 ડિગ્રી માટે પણ સર્વાંગી શિક્ષણ ને 3Hની કેળવણી ને બબલભાઈ મહેતાનું સમૂહ જીવનનો આચાર ને બધું ભેગું કરો તો એનો સરવાળો પણ ક્યાંક ક્યાંક લોકભારતીની આસપાસ જ તમને જોવા મળે. એટલે એ માટે જ્યારે અરુણભાઈ દવે સાહેબ અહીંયા ઉપસ્થિત છે ત્યારે જે માતૃભાષાના બેઝિકમાં માનની બોરીસાગર સાહેબને ખ્યાલ આવ્યો કે અમે શું બેઝિક વિચારીએ છીએ, એમ અરુણભાઈ દવે સાહેબ માટે પણ કયા બેઝિક પ્રયોગો થઈ રહ્યા છે કે જે 360 ડિગ્રીને સ્પર્શે છે. ઇવન 360 ડિગ્રીનું આગમન થયા પહેલાં જ આ કામ થાય છે, માત્ર તમને ઢાળવાનું છે. હવે તો બધાને એવી દ્રષ્ટિ વિકસી છે કે જ્યાં જુઓ ત્યાં તમને 360 ડિગ્રી જોવા મળે. મંદિરની પ્રદક્ષિણા છે ભગવાનની, એ પણ 360 ડિગ્રી ઇવેલ્યુએશન જ છે કે અલગ અલગ વ્યૂથી હું ભગવાનને જોઉં. એટલે આ એક એવો વિશિષ્ટ વિષય છે કે જે હવે સિસ્ટમમાં સામેલ થવામાં ક્યાં શું ખૂટે છે. તો કન્યા શાળા નંબર 4 અને ઉપરકોટની નીચે એ છેલ્લા 5 વર્ષથી શાળાનો વાર્ષિક દિવસ ઉજવે છે અને એ વાર્ષિક દિનની ઉજવણીમાં તમને 360 ડિગ્રી ઇવેલ્યુએશનના દર્શન થાય છે. કેમ, કેવી રીતે, એની વાત કરવા માટે રાષ્ટ્ર રાજ્ય સાંદીપની રાષ્ટ્ર બાકી રાખો, રાજ્ય સાંદીપની ચિત્રકૂટ બાકી છે ને, એ લેવા ગયું ચિત્રકૂટ. એકવાર અમે ચર્ચા કરી, કીધું કોઈ એવોર્ડ લેવા માટેનો પણ એવોર્ડ આપવો જોઈએ. ભાઈ એટલા બધા એવોર્ડ લીધા એનો એવોર્ડ આપવો જોઈએ. તો 2004ની સ્થિતિએ ડૉક્ટર પંડિત સાહેબના કાર્યકાળમાં પ્રથમવાર SRGનું સર્જન થયું, ત્યારથી ટેક્સ્ટ બુકના લેખક તરીકે SS માં જોડાયા. 1857માં ત્યાં સુધી બળવો જ ભણ્યા. એ બળવાના સ્વાતંત્ર્ય સંગ્રામ પ્રેરણાધામમાં પંડિત સાહેબ રોતો હતો કે સાહેબ કે ભાઈ માનતા નથી મારું, કે આ બળવું કાઢતા નથી, કે લાવ હું કરવા દઉં. ત્યારથી શબ્દ આવ્યો. એવા એક પ્રયોગશીલ શિક્ષક અને એચટાટ આચાર્ય તરુણભાઈને વિનંતી કે 360 ડિગ્રીનું કામ કેમ કરો, અને તરુણભાઈ જે બોલે છે એની શાળામાં શું સાચું જ છે એની ખાતરી માટે પાછા એની જ શાળાના સાંદીપની એવોર્ડ વિજેતા શિક્ષિકાબેન પણ આ વર્ગમાં બેઠા છે. એટલે આપ ખરાઈ પણ કરી શકો છો. તો ખૂબ તાળીઓથી આવકાર. તરુણભાઈ પધારો.
એટલે હું બોલું છું ખૂબ તાળી, ગુજરાતીમાં દીર્ઘાવાળો હોય ને, ખૂબ તાળી પાડો, પણ 3 જણા તાળી પાડે છે, કારણ કે એટલી ઈડલી અને ભાખરી બેયનું બેલેન્સ અઘરું છે. ચિંતા નહીં. સૌને નમસ્કાર. પૂજ્ય બાપુના ચરણોમાં પ્રણામ. પૂજ્ય ગુરુજી, પંડિત સાહેબ, ટી.એસ. જોશી સાહેબ, ગુરુજનો, આદરણીય બોરીસાગર સાહેબ, અરુણભાઈ, સૌના ચરણોમાં વંદન. અને આપ સૌ એવોર્ડ પ્રાપ્ત શિક્ષકશ્રીઓ, એમને પણ વંદન. ખૂબ ટૂંકા સમયમાં એક બહુ મોટી વાત કે જે પ્રયોગ જૂનાગઢની સરકારી પ્રાથમિક શાળા કન્યા શાળા નંબર 4, નામ કન્યા શાળા છે પણ હકીકતમાં મિશ્ર શાળા છે, એ સમજાવતા અમને 2 વર્ષ લાગ્યા આજુબાજુના વિસ્તારમાં. તો એ 2012થી મારી જે યાત્રા શરૂ થઈ એમાં સૌ પ્રથમ જે શાળા 2012થી સંભાળી ત્યારે પ્રોબ્લેમ સોલ્વિંગની મેં જે કાલે વાત કરી હતી એવા પ્રશ્નોનું સમાધાન કરવા માટે શરૂઆત કરી હતી કે પ્રશ્નો ક્યાં ક્યાં છે આ શાળામાં. તો અમે પ્રશ્નોનું લિસ્ટ બનાવ્યું. તો એ 4 ફૂલ સ્કેપ પાના ભરાણા પ્રશ્નોના. એટલે હું ત્યાં શરૂઆતમાં મારા સ્વભાવ મુજબ કામ કરતો હતો. તો 2 છોકરા છે એ રિસેસ પડી એટલે હું આમ ચક્કર મારવા નીકળ્યો તો 2 છોકરા વર્ગની બહાર બેઠા હતા. એટલે મેં કીધું ભાઈ અંદર વયા જાઓ, રિસેસ પૂરી થઈ ગઈ. એ કે અંદર નથી જવું. મેં કહું બેલ પડી ગયો, રિસેસ પૂરી થઈ ગઈ, હવે અંદર જવાનું હોય. એ કે ના અંદર નથી જાઓ. મેં એ કે અંદર ભણાવે છે. એટલે સારું થયું 2 જ હતા, નહીતર પ્રશ્ન ઊભો થઈ જાય બીજો. તો એવા પ્રોબ્લેમ સોલ્વિંગ મેથડથી જે અમે પ્રશ્નોનું સમાધાન કર્યું એમાંથી એક નવી વાતનો જન્મ થયો અને એ હતું 2015નું પ્રથમ વાર્ષિકોત્સવ. તો આપણે સૌને ખબર છે કે જે 1લો, 2જો અને 3જો નંબર આવે ને પહેલા ધોરણમાં, એ 8મા ધોરણ સુધી લગભગ ઈના ઈ જ હોય. 8મા ધોરણ સુધી બાકીના 32 એની સામું જોતા હોય, એને ઇનામ મળે, દર વખતે મળે. પણ ઓલા 32માંથી કોઈને ઇનામ મળતા નથી. એટલે અમે થોડીક એવી કેટેગરીઓનું લિસ્ટિંગ કર્યું કે એવી કઈ બીજી કેટેગરીઓ છે કે જેમાં આપણે એને ઇનામ આપી શકીએ. તો ભૂતકાળના થોડાક બનાવો એવા હતા કે જે આમાં અમે સંમેલિત કર્યા. હું ઝુડવડલી પ્રાથમિક શાળામાં પહેલાં હતો ઉનામાં, તો અહીંયા એક છોકરો કરશન નામનો છોકરો, એ 5મા ધોરણમાં હતો. તો એના બેન છે એ એક વખત આવ્યા ને રડી પડ્યા. એ કે સાહેબ આ છોકરાને તમે તમારા ક્લાસમાં લઈ લ્યો. મેં કીધું શું વાંધો આવે છે? એ કે પણ મને ચાલુ ક્લાસે એ કે એટલો તોફાન કરે છે ને કે મને રોવડાવે છે. એટલે મેં કીધું બેન હું 7મું ધોરણ ભણાવું છું અને આ 5મું ભણે છે, મારા ક્લાસમાં કેમ બેહાડવો? મને કે તમે ગમે એ કરો, આને લઈ જાઓ. તો મેં કીધું વાંધો નહીં, કાલથી મોકલી દેજો. તે કરશન આવ્યો. હવે 7મા ધોરણમાં તો એનું શું કામ હતું? પણ કરશન બેઠો અને એ મારા સામું ટગર જોતો હતો. ત્યારે મને એક બીજો અનુભવ યાદ આવ્યો કે વર્ગખંડમાં હું જ્યારે ભણાવતો હતો ને ત્યારે પાછલી બેન્ચના 4 છોકરા મારી સામું જોયા કરે. એટલે મને એ અંદરથી એમ થતું હતું કે આ કાં સામું જોયા કરે. બહુ વિચાર કર્યા પછી ખબર પડી કે આ એમ કહે છે કે તારા જેવા તો કેટલાય આવ્યા, બાકી નથી ભણવું એટલે નથી જ ભણવું. તો કરશનને હું જોતો ને મેં પૂછ્યું, મેં કીધું કરશન તને વાંધો શું છે અમારી હારે? તો કે મને થોડો તમારી હારે વાંધો હોય, તમે તો સાહેબ કહેવાઓ. મેં કીધું પણ તો મને કે મારે જે કરવું છે આ નથી કરવા દેતા. મેં કીધું તારે શું કરવું? એ કે મારે ભજન ગાવું છે. મારે ભજન ગાવું છે પણ એ મને ગાવા નથી દેતા. મેં કીધું કાલથી તારું ભજન ચાલુ. કરશને ભજન ગાયું પ્રાર્થનામાં અને બધા એને મંત્રમુગ્ધ કરી દીધા. કરશનનો અમે કોન્ટ્રાક્ટ કરી નાખ્યો કે પ્રાર્થનામાં ભજન તારું. 7 દિવસમાં કરશન ડાયો થઈ ગયો અને પછી કરશને ખૂબ ભજન ગાયા અને પછી એનું પ્રાથમિક શિક્ષણ એ પૂરું થયું. આવા અનુભવોની એક હારમાળા છે કે જે આ શાળામાં આચાર્ય તરીકે હું આવ્યો ત્યારે મેં કેટલીક કેટેગરીઓ નક્કી કરી કે એમાં
દરેક વિદ્યાર્થીમાં કાંઈક ને કાંઈક મહત્ત્વનું પડ્યું છે એવું ચિલ્ડ્રન યુનિવર્સિટીએ પોતાના મુદ્રા લેખમાં કીધું, એવરી ચાઇલ્ડ મેટર્સ. તો દરેક વિદ્યાર્થીમાંથી આવું કેવી રીતે કાઢવું? તો શાળાના જેટલા કામો છે એ પત્રક બીમાં તો આપણે લખીએ છીએ વિદ્યાર્થીના, કે શાળાએ નિયમિત આવે છે, શાળાના શિક્ષકોને મદદ કરે છે, પોતાનું હોમવર્ક પૂરું કરે છે. તો આવી કેટલીક કેટેગરીઓ અમે બહાર પાડી. એમાં સારું કોણ ગાઈ શકે છે, સિંગર કોણ છે, પ્રાર્થના સભાનું સંચાલન કોણ સારું કરી શકે છે. તો શરૂઆતમાં અમે 20 કે 25 કેટેગરી એવી જે છે એ ઉપાડી. અને પહેલી વખત 2015માં હવે કામ એ હતું કે જો આને ઇનામ આપીએ છીએ પણ પહેલા બીજા ત્રીજાવાળા નંબરવાળા વયા ના જવા જોઈએ, નહીં તો રાજ્ય સરકારમાંથી આપણને ઠપકો મળે કે એ પહેલો બીજો ત્રીજો નંબર છે એને તો તમારે સાચવવાના જ છે, એટલે એને તો ઇનામ આપવાના જ. પણ અમે એનું નામ આપ્યું એવોર્ડ. અમે 2015થી આ બાળકોને એવોર્ડ આપવાનું ચાલુ કર્યું. 25 જેટલી કેટેગરીઓ શરૂઆતમાં થઈ. એમાંથી કેટલીક જે મહત્ત્વની અમે જે આઈડેન્ટિફાઈ કરી છે એવી કેટેગરી છે. એમાં હતું બેસ્ટ ઇંગ્લિશ રીડર, સારું અંગ્રેજી વાંચી શકે. તો 30 બાળકો ઉપર પ્રયોગ થયો હતો. એના પ્રયોગના કરતાં પણ અહીંયા અમારા આસિસ્ટન્ટ શિક્ષક કંચનબેન સાંગાણી ઉપસ્થિત છે. એક વખત ખાલી જરાક ઊભા થાવ. 30 બાળકો ઉપર અંગ્રેજી વાંચનનો પ્રયોગ કર્યો અને એ છોકરાઓ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા વાંચતા થઈ ગયા. હવે એનું મૂલ્યાંકન તો એ વાંચે એટલે આપણને ખ્યાલ આવી જાય. પણ એક ઘટના બની કે અમારો એક છોકરો કાળવા ચોકમાં જઈ અને ન્યૂઝ પેપરના જે વેચાણવાળા હતા એની આ જઈને ટાઈમ્સ ઓફ ઇન્ડિયા માંગ્યું. એ કે એક ટાઈમ્સ ઓફ ઇન્ડિયા આપજો. તો ઓલો ન્યૂઝપેપરવાળો ઊભો થઈ ગયો. એ કે કોના હાટું? એ કે હું વાંચું. તો એને રસ પડ્યો કે કોણ ભાઈ તું શું? એટલે એણે બધી વાત કરી કે હું શાળા નંબર 4માં ભણું છું અને આવી રીતના ટાઈમ્સ ઓફ ઇન્ડિયા વાંચું છું, પણ મને એ કે જૂનું છાપું આપજો, કારણ કે નવું છાપું કદાચ હું નહીં લઈ શકું. હવે આ ઘટનાની અમને ખબર ન પડત, પણ એ જગ્યાએ એક મિત્ર બેઠો હતો, એણે વાયા ક્યાંક વાત કરી અને એ વાત અમારા સુધી પહોંચી અને એ આ ઘટનાની ખબર પડી. એટલે ખબર પડી કે જો આપણે જે કરીએ છીએ ને એનું પણ 360 ડિગ્રી મૂલ્યાંકન ક્યાંક થાય છે, લોકો જુએ છે. એટલે પહેલા વાર્ષિકોત્સવમાં જે છોકરાઓને ટાઈમ્સ ઓફ ઇન્ડિયા વાંચતા આવડતું હતું એમાંથી 2 છોકરાઓએ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા બધાની વચ્ચે વાંચ્યું. હવે આ વાતની ખબર ટાઈમ્સ ઓફ ઇન્ડિયાને પડી એટલે એના એક પત્રકાર સ્કૂલમાં આવ્યા, આખો દિવસ રોકાણા અને અમારી શાળાની આખી સ્ટોરી જે છે એ 4 કોલમ ને 2 ફોટા સાથે ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં છાપી. તો ત્યારે ખબર પડી કે આપણે બહુ મોટું કામ કરી રહ્યા છીએ. તો માત્ર ઇંગ્લિશ રીડરને શોધવાના કામને છેક ટાઈમ્સ ઓફ ઇન્ડિયા સુધી પહોંચ્યું. પછી મ્યુઝિશિયન જે સારું સંગીત વગાડી જાણે છે એવા મ્યુઝિશિયન ગોઈતા. પછી જે સપોર્ટ ટુ ક્લાસ ટીચર, જે વિદ્યાર્થી શિક્ષકને મદદ કરે છે અભ્યાસ દરમિયાન, વર્ગખંડ દરમિયાન. પછી બીજો જ એવો એવોર્ડ હતો કે જેમાં સપોર્ટ ટુ ક્લાસમેટ, એના સહાધ્યાયીને મદદ કરે છે. વર્ગમાં એવા વિદ્યાર્થી હોય જ કે ઓલાને હજી કાંઈક થયું હોય ને, જરાક લાગ્યું હોય ને કે હાલ હું તને પાટો બાંધો, હાલ તું મારી ભેગો હાલ, એમ કરીને ઓલાને નો પાટો બાંધવો હોય તો આને પાટો બાંધીએ. જોકે મેં આ કેટેગરી કાઢી એનું એક કારણ બીજું હતું કે હું જ્યારે ગામડામાં ભણાવતો હતો ત્યારે 2 છોકરા એવા હતા કે જેવો હું વર્ગની બહાર નીકળું ને અથવા કંઈક કામે કંઈ ઓફિસમાં એટલે તરત પાછળ આવતા. એ કે સાહેબ ધ્યાન રાખું વર્ગનું. બધાએ ક્લાસમાં 2 એવા હોય છે કે સાહેબ ક્લાસનું ધ્યાન રાખું. એટલે મેં કીધું હું હમણાં જ આવું છું. એ કે એટલી વાર. પણ અનુભવે મને ખબર પડી કે એ ક્લાસનું ધ્યાન રાખવાનું કહેતો હતો પણ હકીકતમાં એ મારું ધ્યાન રાખતો હતો. તો બેસ્ટ સપોર્ટ ટુ ટીચર, બેસ્ટ સપોર્ટ ટુ એના વિદ્યાર્થીનો. પછી
એસેમ્બલી મેનેજર જે પ્રાર્થના સભાનું સુંદર સંચાલન કરે છે. હવે જો આવું જે વિદ્યાર્થી છે એને આમ કદાચ પહેલો બીજો ત્રીજો નંબર નહીં આવે, કદાચ એ હોશિયાર પણ ન હોય, સંચાલન બહુ સરસ કરતો હોય. પછી એક એવોર્ડ બહુ સરસ અમે હમણાં આ વખતે ઉમેર્યો, બેસ્ટ સ્ટોરી મેકર. આપ સૌ જાણો છો કે 2019માં વાર્તાથી વાવેતર આ કાર્યક્રમ સમગ્ર રાજ્યમાં થયો અને ગીજુભાઈ બધેકાના જન્મદિવસને વાર્તા દિવસ તરીકે જાહેર કરવામાં આવ્યો. તો એ સમયથી વાર્તાનું કામ મેં વ્યક્તિગત ઘણી જગ્યાએ કર્યું, પણ શાળામાં એનું પ્રદાન શું? તો અમારા ભાષા શિક્ષક છે આજ અત્યારે જે બેઠા છે એ બેને સરસ રીતે છોકરાઓને વાર્તા કરાવી. 3 વર્ષના ઉપયોગ પછી હમણાં ગયા વર્ષે અમારી દીકરી વાર્તા લેખન સ્પર્ધામાં રાજ્યમાં દ્વિતીય ક્રમાંકે આવી. તો જ્યારે અમે પસંદગી કરવાનું શરૂ કર્યું એ પછી વિદ્યાર્થીઓના એમાં રિફ્લેક્શન આવવા માંડ્યા. 4-5 કેટેગરી એવી છે કે જે સાંભળ્યા પછી ઘણા લોકોએ અમને એના પ્રશ્ન કર્યા કે આવા એવોર્ડ હોય. એમાંનો એક એવોર્ડ છે બેસ્ટ ઇનોસન્ટ સ્ટુડન્ટ. ઇનોસન્ટ એટલે એ છે એ આખા વર્ષ દરમિયાન ક્યાંય વર્ગમાં કોઈને નડ્યો નથી, એનો ક્યાંય ઉત્પાત નથી અને એની કોઈ ફરિયાદ નથી. માત્ર એણે ભણવામાં ધ્યાન રાખ્યું છે અથવા એને ખબર નથી પડી ને તો એ પ્રામાણિકતાપૂર્વક કોઈ દી બળવો નથી પોકાયો. એવો વિદ્યાર્થી છે એ બેસ્ટ ઇનોસન્ટ સ્ટુડન્ટ તરીકે અમે એને એવોર્ડ આપેલો છે. બેસ્ટ ગેમ પ્લેયર, જેને ખેલ મહાકુંભમાં ખૂબ બધા ભાગ લીધેલા છે, એવો બેસ્ટ ગેમ પ્લેયર. વોટર મેનેજમેન્ટ, અમારા શિક્ષકોને હજી મારા સહિત ઘણી વખત હજી મને ખબર નથી કે કયા વાલમાંથી પાણી કઈ જગ્યાએ જાય, પણ આ 5 વિદ્યાર્થીની ટુકડી એવી છે એને આખા સંકુલના તમામ વોટર ખબર છે. અમે જાય ને ત્યારે એમ કે સાહેબ તમે રહેવા દો, એ જો તમે કાઢી નાખશો ને આમ કરી નાખશો ને તો વાં સાહેબ પાઇપ ફાટી જાય, તમે રહેવા દો. તો એવા છે બેસ્ટ વોટર મેનેજમેન્ટ. બેસ્ટ ગ્રીન સ્કૂલ મેનેજમેન્ટ, ગ્રીન સ્કૂલમાં પણ 3 વિભાગ છે, એના પણ અલગ અલગ એવોર્ડ આપેલા છે. બેસ્ટ હર્બલ ગાર્ડન મેનેજમેન્ટ એ પણ કરેલું અને એમાં છોકરાઓએ ઔષધિઓ ઉગાડી અને દરેક વિદ્યાર્થીના નામ સાથે એનો છોડ આપેલો છે. આવી રીતે જે કરવાથી બેસ્ટ એટેન્ડન્સ, હાજરી. પછી નીટ એન્ડ ક્લીન સ્ટુડન્ટ કે જે રોજ સવારે ચોખ્ખો થઈ હાઈ ક્લાસ નાહી ધોઈને તૈયાર થઈને આવે છે, પણ હકીકતમાં આખા વર્ષ દરમિયાન એની ક્યાંય નોંધ જ નથી લેવાતી. તો છેલ્લી વાત કે આ સમગ્ર પસંદગી છે એ આખું વર્ષ ચાલે છે. વર્ગ શિક્ષક આની કોઈ જાહેરાત કરતા નથી, પણ જ્યારે એને પહેલી વખત એવોર્ડ અપાણા ત્યારે વિદ્યાર્થીઓ વિચારતા થઈ ગયા એ કે આ સાહેબ કે આ બેન આપણું આખું વર્ષ ધ્યાન રાખે છે, એટલે એ ઓટોમેટિક શિસ્તમાં આવ્યા. એ એમની બાય પ્રોડક્ટ મળી અને બીજે વર્ષે આવો એવોર્ડ લેવો એવા માટે થોડીક હરીફાઈ પણ શરૂ થઈ. પણ હજી આજની તારીખે ગયા વર્ષે પણ જ્યારે અમે આ ફંક્શન કર્યું ત્યારે પણ અમે એવોર્ડ અગાઉથી જાહેર કરતા નથી. એ જે દિવસે એવોર્ડ વિતરણ હોય તે દિવસે જ એને ખબર પડે કે મને આ એવોર્ડ મળ્યો. અને એમાં એક બીજી અમારી એક ગંભીર વાત કે આટલા એવોર્ડી શિક્ષકો અહીંયા છો, ક્યારેક એવું થયું હોય છે કે તમને એવોર્ડ મળતી વખતે હાલો ઝડપ કરો, હાલો ઝડપ કરો, ફોટો પાડી લ્યો, હાલો આ બાજુ જુઓ, હાલો એમ કરીને ધક્કો મારીને કાઢી મૂકતા. એટલે અમે અમારા એવોર્ડ સમારંભમાં એ ડિલીટ કર્યું. છોકરાને જેને એવોર્ડ મળવાનો છે એ ગમે ત્યાં બેઠો હોય એનું નામ ડિક્લેર થાય એટલે એ જ્યાંથી બેઠો હોય ત્યાંથી ઊભો થાય. એ વખતે જોરદાર મ્યુઝિક વાગે, ઓસ્કાર એવોર્ડ જેવા મ્યુઝિક વાગે અને એ છોકરો ત્યાંથી લાલ જાજમ ઉપર ચાલતો ચાલતો સ્ટેજ ઉપર આવે ત્યાં સુધી મ્યુઝિક વાગે અને આખું જે બધું ઓડિયન્સ હોય એની સામે જુએ, પછી આવે, પછી એને ગરિમાપૂર્ણ એવોર્ડ અપાય. તો એનો વાલી જ્યારે સામે બેઠો હોય તો અમે તો કીધું નહોતું કે વાલીઓ પણ આવે, પણ બન્યું એવું કે વાલીઓ પણ સાથે આવવા માંડ્યા છોકરાઓની સાથે.
અને એટલા બધા ફોટોગ્રાફ્સ વાયરલ થયા અને એનું નામ અમે આપ્યું હતું શ્રેષ્ઠતા સન્માન સમારોહ. હવે આની સાથે સાથે અમે એક બીજી જે આ બેઠકોમાં અમે શીખ્યા છીએ, એસઆરજીની બેઠકોમાં શીખ્યા, જીસીઆરટીની બેઠકોમાંથી શીખ્યા, અને માનનીય પંડિત સાહેબ જે રાત્રિ બેઠકો કરતા જેવી આપણે ગઈકાલે થઈ એવી બેઠકોમાંથી શીખ્યા. ત્યારે સંવેદનાઓ કઈ રીતે જગાડવી, તો 5-6 વર્ષથી અમે અમારી શાળામાં 2 એસટીપી વર્ગ ચાલે છે. એ એસટીપી વર્ગના બાલ મિત્રો, મધ્યાહન ભોજનના સંચાલક, 3 રસોઈયા બહેનો, અને અમારે ટ્રાન્સપોર્ટેશન સુવિધા ચાલે છે એના 4 ડ્રાઈવર અને 2 સફાઈ કામદાર, જેનો પગાર અમે એકનો આપીએ છીએ. કામ કપલ કરે છે, પગાર એક જ આપીએ છીએ, પણ હોંશે હોંશે 2 જણ આવીને કામ કરે છે. આ બધાયને અમે એક એવી ગિફ્ટ આપીએ છીએ કે મોટે ભાગે ડ્રેસ, સાડી, એને જે માફક આવે એવી, અને પુરુષ છે તો એને કપડાની જોડી, અને ઊંચામાં ઊંચી રેમન્ડ કંપનીની કે એ જોઈને રાજી થાય એવી 10 ગિફ્ટ એ પણ એને આપીએ છીએ. ત્યારે શાળાના સંચાલનમાં આનું પણ એટલું જ મહત્ત્વ છે. તો એ તમામને અમે આ કેટેગરીમાં સામેલ કરી અને આ એવોર્ડ એને આપીએ છીએ. અને છેલ્લે 5 વર્ષથી અમે 4 કે 5 વાલીઓ પસંદ કરીએ છીએ, જેને અમે બેસ્ટ પેરેન્ટ તરીકે એવોર્ડ આપીએ છીએ. આ અમે કેટલાક વાલીઓને ટાર્ગેટ આપ્યા છે. હવે જો કે અમે એ ટાર્ગેટમાંથી ઓવર થઈ ગયા છીએ, પણ કેટલાક વાલીઓને અમે ટાર્ગેટ આપ્યા હતા કે તમારા વિસ્તારમાંથી 5 એડમિશન તમારે અહીંયા લઈ આવવાના છે. તો એમાંથી એક બેન હતા, એ આપણે જ્યારે એવી વાતો કરતા હોય વાલીઓ સાથે, તો એ આપણી સાથે આમ જોડાઈ જાય. તો એમાં એક વખત કેટલા બધા લોકો ઓફિસમાં હતા અને એ બેન એક એડમિશન લઈને આવ્યા હતા દાખલ કરાવવા. મને સમય નહોતો એની સામું જોવાનો, વાત કરવાનો. તો એ બેને પછી એવું કીધું કે સાહેબ, આ મારો 5મો છોકરો લખી લ્યો. તો એવા 7-8 વાલીઓ છે કે જે અમારા સ્કૂલના એડમિશનનું કામ એ કરે છે. જેમ કાલે મેં પસ્તીદાનની વાત કરી હતી, એટલે એમાં એક નાનકડો પ્રયોગ કામમાં આવ્યો હતો કે 6 થી 8ના 242 જેટલા છોકરાઓ હતા, એને અમે બેસાડી અને આપણી શાળામાં ભણવાથી 42 પ્રકારના લાભ થાય છે એવું અમે એને સમજાવ્યું અને લિસ્ટિંગ કરાવ્યું. આ 42 લાભ તમારે પહેલે દિવસે તમારા ઘરમાં કહેવાના, બીજે દિવસે ડાબી બાજુના ઘરે કહેવાના, અને ત્રીજે દિવસે જમણી બાજુના ઘરને કહેવાના. એટલે 24 તેરી 72 અમે 750 ઘરમાં એમને માઉથ ટુ માઉથ પહોંચી ગયા. કોઈ બેનર નહીં, કોઈ ક્યાંય નહીં, કોઈ એડવર્ટાઇઝ નહીં. એ જ અમારા મેસેન્જર બન્યા વાલીઓ. તો એમાંથી દર વર્ષે 5 વાલીઓને બેસ્ટ પેરેન્ટ એવોર્ડ આપ્યા. બહુ આનંદની વાત એ હતી કે અમારી આ કેટેગરીઓને જેટલી પસંદગી થઈ એ 20-25 કેટેગરીઓથી શરૂઆત થઈ હતી. આ તમામ કામ શિક્ષકો કરે છે, તમામ પસંદગીનું કામ શિક્ષકો કરે છે આખા વર્ષ દરમિયાન. એનું અનુકરણ આખા રાજ્યની 45 જેટલી શાળાઓમાં થયું કે એ લોકોએ પણ આ જાણીને આ કેટેગરીમાં એવોર્ડ આપવાનું ચાલુ કર્યું. એટલે અમારું જે એક નાનકડું કાર્ય હતું એ બહુ મોટું પુણ્ય કાર્ય. અને જે સાહેબે કીધું તો 360 ડિગ્રી ઇવેલ્યુએશન અમે 2015થી કરીએ છીએ. આ પછી જ્યારે NEP 2020માં આ વાત આવે છે ત્યારે બહુ હરખ થયો કે આપણે આ કામ 2015થી કરતા આવ્યા છીએ, અને એ પણ આ બધી આવી બેઠકોમાંથી જે અર્ક લઈને આવ્યા હતા એમાંથી. તો આ તમામ જે સારી બાબતો હતી જે અમે શાળામાં ઇમ્પ્લિમેન્ટ કરી શક્યા એ પૂજ્ય ગુરુજી ડૉક્ટર નલિન પંડિત સાહેબની દેન છે. આ સૌ બધું જ સઘળું એમના ચરણોમાં અર્પણ. આભાર, ધન્યવાદ. ગમે તે હોય, તાળી એ કારે પડતી નથી. સંકુલના જ માત્ર નહીં, સમગ્ર ગુજરાત રાજકોટમાં વિજ્ઞાનના સંદર્ભમાં જેનું બિનહરીફ નામ છે વાદળીય દિલીપભાઈ બરાડ સાહેબ ઉપસ્થિત છે. ખૂબ તાળીઓથી આપણે એમને આવકારીએ છીએ, એમના સંકુલના આવકારીએ છીએ. એવોર્ડી
શિક્ષક મિત્રોના સરસ જૂથમાં ચર્ચા ચાલે છે ત્યારે તરુણભાઈ જે છેલ્લી વાત મૂકી 360 ડિગ્રી વેરિએશન કે એનઈપી 2020 નો આ ઉપક્રમ છે, તો એનઈપી 2020 ગુજરાત રાજ્યમાં અમલીકરણ કરવા માટેના સભ્ય સચિવ તરીકે જેમની પસંદગી થઈ છે અને જીસીઆરટીમાં માત્ર નહીં પણ લેક્ચરરથી શિક્ષકથી લઈને ડાયરેક્ટર સુધી શિક્ષકથી શિક્ષણ નિયામક સુધીની યાત્રા સફળતાપૂર્વક પાર કરનારા ડોક્ટર ટી.એસ. જોશી સાહેબ અહીંયા ઉપસ્થિત છે. પૂર્વ નિયામક શ્રી તો ખરા પણ એનઈપીના અમલીકરણ સમિતિના સભ્ય સચિવ પણ ખરા અને સાથોસાથ અત્યારે જે ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી છે એમાં ચેર ગીજુભાઈ ઉદેકા છે, એના પણ એ પ્રોફેસર છે, સંવાદ છે, ખૂબ સરસ રીતે બાળ કેન્દ્રિત પ્રવૃત્તિઓ ધીમી અને મક્કમ ગતિએ એના દર આગળ ધપી રહી છે. ત્યારે પંડિત સાહેબને જોશી સાહેબ કહે છે કે ખુદ અમે ન પહોંચી શક્યા મંજિલ પણ બીજાને બતાવી દીધી એની જેવું છે. કેટલા એવોર્ડ પસંદગી સમિતિના સભ્ય તરીકે રાજ્યમાં સહી કરી છે કે આ એવોર્ડને મળવા પાત્ર છે. એટલે એવી જ આખી એક જનરેશન અહીંયા બેઠી છે. એટલે બંને મહાનુભાવની ઉપસ્થિતિમાં ડોક્ટર ટી.એસ. જોશી સાહેબ વિનંતી કરીશ કે આ બંને મુખ્ય વિષયો અને બંને વિષયો પૈકી આપ ઈચ્છો એ પ્રકારે સરસ રીતે આખા એક વાતને વિષયને ખુલ્લો મૂકવા આપણે આગળ ખૂબ વંદન સાથે આવકાર છે. માનનીય ડોક્ટર ટી.એસ. જોશી સાહેબ. સૌ વડીલોને વંદન. સૌ મિત્રો મજામાં? ધીમું ધીમું દેખાય છે. મજામાં? તો મજબૂત માણસની જરૂર છે. રાજેન્દ્રભાઈ એક એક્સરસાઇઝ કરીએ, બધા ઊભા થઈને કરવાની છે. થોડું મને એમ લાગે છે તો એ 2 વાટકી આવી ગયું છે. તો કેટલાકે કરવી હશે અત્યારે પહેલા જોઈ લેજો કે એની 2 મુઠ્ઠીઓ છે. હું 1 આંગળીથી કે 2 આંગળીથી 3, 4 કે 5 કે છૂટી પાડી શકીશ કે નહીં એવું અનુમાન તમારે કરવાનું છે. બરાબર છે? તો રાજેન્દ્રભાઈ મજબૂત છે મારા કરતા. તો જોઈ લઈએ, આપણે 1 થી ટ્રાય શરૂ કરીએ. આપણે વિચારવાનું છે કે આવું કેમ થાય છે. તમે બધા સાયન્સ ભણ્યા છો, કેટલાક ભણાવો છો, તો પછી વિચારજો, કલ્પના કરજો